આપો બોલો ભાઈ क्वेश्चन 6 बोल बेटा tan inverse देख बेटा बेटा खाली क्या पढ़ ले tan inverse ब्रैकेट में x डिवाइड बाय अंडर रूट a स्क्वायर माइनस x स्क्वायर बराबर मोड x इज लेस देन a પછી બસ બોલો એટલું 3.5 ખાલી જેવું થોડી સર છે 2 કલાકનો પેપર હોય છે ક્યાં ખાલી છે તો 4:45 સુધી કે સર લખ્યું છે ટાઈમ ટેબલ જોયું તમે તો એક ટાઈમે રાખીશ બરોબર ને એટલે તમારે બહુ ગેપ ના પડે 5-10 મિનિટનો બ્રેક પછી લેક્ચર કે પહેલા રાખો બરોબર છે ને ઓકે મને પૂછું છું મારી પાસે ઓપ્શન છે એટલે પહેલા ક્લાસ ખાલી છે ઉપર લઈ જવું હોય તો પેપર એના પછી કશું ખાલી નથી પછી તો પોસિબલ બી નહીં ને 2 કલાકના પેપર હોય છે તો 5:45 તો લેક્ચર છે ડન છે ને 3:30 to 5:30 એવરી સેટરડે ઓકે ડન 3:30 to 5:30 પેપર અને પછી JW ચલો કરું સ્ટાર્ટ tan ઇન્વર્સ x બ્રેકેટમાં x સ્ક્વેર માઈનસ x સ્ક્વેર ચલો કોણ ગણાવશે કોકે તો ગણ્યો હશે ને ત્યારે પેપરમાં પૂછ્યો હોય તો કોકે તો કંઈક કર્યું હશે બોલો બઢિયા શું કરીશ બેટા x બરાબર a tan થીટા કે sin થીટા તું કે લઉં બોલ a sin ચલો x બરાબર હું શું લઈ લઉં જો એવી વસ્તુ લેવાની જે 10મા ધોરણનું કે 11મા ધોરણનું સૂત્ર બનાવી આપે આ નક્કી કરવું કારીગરી છે હો x ની જગ્યાએ હું શું મૂકું તો કે 10મા ધોરણનું કે 11મા ધોરણનું સૂત્ર બને એ નક્કી કરવું કારીગરી છે એના માટે તમને 10મા ને 11મા ના તો જ એ આવડે નહીં તો ના આવડે tan ઇન્વર્સ ના tan ઇન્વર્સ x ની જગ્યાએ શું મૂકું બોલો a sin થીટા ચાલુ રાખો x a સ્ક્વેર ના a સ્ક્વેર માઈનસ શું આવશે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા હજી આને ઇમ્પ્લેસ કરી દઉં જરૂર પડે આગળ તો આને ક્યાં લઈ જાઉં તો x by a બરાબર sin ને આ બાજુ મોકલો થીટા બરાબર કિંમત ગોતી દેવાની પહેલે ચલો હવે થીટા બિલોંગ્સ ટુ આ કોનો પ્રદેશ છે sin બધાના ડોમેઇન તમને મોઢે આવડવા જોઈએ એના વગર દાખલા ના થાય ડાઉટ હોય રોકજો આટલું ચલાવ ફરીવાર કે ક્લિયર તમને ચલો tan ઇન્વર્સ ના tan ઇન્વર્સ a sin થીટા ના ઓકે બંનેમાંથી a સ્ક્વેર શું આવી જશે અને બહાર આવી જશે તો અંદર શું થઈ જશે 1 માઈનસ sin સ્ક્વેર થીટા અને સ્ક્વેર રૂટ માંથી સ્ક્વેર એટલે મૂળ cos થીટા નહીં વર્ગમૂળ અને વર્ગ ઉડે તો મૂળમાં જાય અને પછી તમારે ડિસાઈડ કરવું પડે કે આ પોઝિટિવ છે કે નેગેટિવ ડિયા તારું શું કેવું છે આ એ શું થઈ ગયો કટ ચલો હવે આ પોઝિટિવ છે કે નેગેટિવ બન્યા a ઉપર આપણે મોડ x લેસ ધેન એટલે માઈનસ a થી x માઈનસ a થી a સુધી x ની રેન્જ છે કે મોડ x લેસ ધેન નો મતલબ શું કે અહીંયા જે આ સંખ્યા એનું માઈનસ અને તમારો x કોની વચ્ચે છે આ જે x છે એની વેલ્યુ માઈનસ a અને પ્લસ a ની વચ્ચે છે એન્ડ આ કેવી રીતે ડિસાઈડ થાય કે આ cos થીટા એ sin થીટા ચલો x ની જગ્યાએ શું મૂકી દઉં a sin થીટા હા તો મૂકો ચલો શું આવશે માઈનસ a લેસ ધેન a અને આની જગ્યાએ શું મૂકી દઉં a sin થીટા પછી બધામાંથી એક તો આ બનશે -1 લેસ ધેન sin થીટા લેસ ધેન ચલો પછી બધાને sin માં કન્વર્ટ કરી દો ચલો sin થીટા ના આ શું થશે sin pi by 2 બનતા અને આ sin -1 થાય હવે બધામાંથી sin શું લઈ લઉં એટલે ઉડાડી દો તો શું બચશે મારી પાસે -pi/2 થીટા જ્યારે તમે બધામાંથી sin કે cos કઈ બી ઉડાડો ત્યારે અહીંયા
ઇક્વિલિટી નહીં લખવાનું, એ ચેક કરવાનું કે એમાં એ વધે છે કે ઘટે છે. જો એ ચરણમાં એ વધતું વિધેય હોય તો આ ઇક્વિલિટી એઝ ઇટ ઇઝ ના બદલાય, અને ઘટતું હોય તો અત્યારે મેં સાઈન બધામાંથી ઉડાડી દીધું. હવે મારી પાસે છે -π/2 થી -π/2 ક્યાં હોય, +π/2 ક્યાં હોય? કયું ચરણ છે? સાઈન ની ઉંમર કેટલી છે? 14 વર્ષ. સાઈન ની ઉંમર 14 વર્ષ છે એટલે કે સાઈન પહેલા અને ચોથામાં વધે છે, અને વધતું હોય ને એટલે પછી આ ઇક્વિલિટી તો નહીં કરવાની છે. ચલો હજી તો મારે શું ડિસાઈડ કરવાનું છે કે આ cos θ પોઝિટિવ છે કે નેગેટિવ. કરાવડાવ કોણ ને નક્કી કરાવડાવ? સર ફર્સ્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ છે તો ફર્સ્ટમાં બધા પોઝિટિવ ને ફોર્થમાં cos અને sec પોઝિટિવ જ હોય ને. જવાબ સાચો છે. ઓલ પહેલા ચરણમાં બધા પ્લસ હોય તો cos તો પ્લસ હોય જ, અને ચોથા ચરણમાં cos અને એનો મતલબ કે આ cos પોઝિટિવ. તો હવે મારી પાસે શું બચશે? sin upon cos tan theta. હવે tan ઇન્વર્સ ને tan ના કાઢતા, એનો થીટા -π/2 થી tan નો ડોમેન મોઢે હોવો જોઈએ. tan ચાલે છે, અહીંયા ભલે sin હતું તો અહીંયા sin નું ચાલે છે, પણ તો કટ તો tan કરું છું. તો tan ઇન્વર્સ ને tan ક્યારે ઉડે? જ્યારે આ થીટા આની ઓલું નહીં જોવાનું, એ તો sin નું છે. મારો દાખલો હવે શેમાં છે? તો ત્યાં sin છોડીને મારે કોનો ડોમેન જોવાનો? tan નો. તો થીટા જોવો તો આ ડોમેનમાં છે, જોવો તો છે થીટા, જો ડોમેન છે. એનો મતલબ કે આ શું થઈ શકશે? શું બચ્યું મારી પાસે? અને થીટા પહેલેથી મેં શું બોલ્યું? તો મારો આન્સર આવશે દાખલો બોલો. સરસ દાખલા છે, મસ્ત બધું જ આવી ગયું, કન્ડિશન બધું જ. એકમ વર્તુળ પાક્કું, કોણ ક્યારે વધે, કોણ ક્યારે ઘટે, કોણ કયામાં પોઝિટિવ હોય, કોણ કયામાં, આ બધું ક્લિયર હોવું જોઈએ. મેં એબ્સેન્ટ નહીં રહેવાનું. સાક્ષી મેં ઇટ્સ નોટ એ નોર્મલ મેથ્સ. સાચું કહું છું, મને કોઈ ફરક નહીં પડે. અને પછી જાતે શીખી લેવાનું, એ એટીટ્યુડ તો બહુ ખરાબ છે. હું નહીં માનતો કે આ બધું જાતે થઈ જાય. સિરિયસલી ક્વેશ્ચન બોલો પડ્યા પાછું. tan ઇન્વર્સ x by પ્લસ ના હોય, પ્લસ હોય તો પાછું મારે tan થીટા ધારવું પડે. 1 + tan સ્ક્વેર થીટા એટલે sec સ્ક્વેર થીટાનું sec. તો જો રકમ બદલાઈ જાય ને તો મારો જે x ની વેલ્યુ છે ને એ બદલાઈ જાય. સૂત્રો આવડવા જોઈએ તો ખબર પડે કે કોના બદલે. તમારે એવું ડિસાઈડ કરવું પડે કે હું x ની જગ્યાએ શું મૂકું તો કાં તો 10 માનું સૂત્ર આવે. તો અત્યારે હું x ની જગ્યાએ શું મૂકીશ બોલો? a sin. પૂરું કરી દઉં અહીંયા. પહેલા a ને ક્યાં લઈ જવું? એટલે x/a બરાબર, હવે sin ને આ બાજુ લઈ જાઓ. થીટા બરાબર કોનો ડોમેન જોવાનો? sin નો ડોમેન શું છે? sin અને tan નો પ્રદેશ એક જ છે, પણ આમાં ક્લોઝ ઇન્ટરવલ છે એટલે આ બી લેવાનું અને એની વચ્ચે વાળા બી લેવાનું. જ્યારે tan માં ઓપન છે, એમાં -π/2 અને ખાલી વચ્ચે વાળું લેવાનું. તો આ બધું આમાં બિલ્ડ કરું. ડાઉટ હોય ત્યાંથી રોકવામાં, બીજી વાત શીખવાડવાની આ બધી. x ની જગ્યાએ a sin થીટા અંડરવેરમાં શું આવશે? a² - x². x² એટલે આનો સ્ક્વેર કરો, a² sin સ્ક્વેર. ચલો tan ઇન્વર્સના a sin થીટાના આ બંનેમાંથી એને કોણ એને રૂટની બહાર લઈ જાઓ. અહીંયા બચશે 1 - sin સ્ક્વેર થીટા. તો tan ઇન્વર્સના ઉપર આવ્યું અને નીચે આવ્યું. વર્ગમૂળની અંદર સ્ક્વેર હોય ને તો મોડમાં લઈ જવું પડે, અને પછી ડિસાઈડ કરવા નીકળવું પડે કે આ મોડ ડિસાઈડ કરવા નીકળવું પડે મોડ પોઝિટિવ છે કે નેગેટિવ. આ ચેપ્ટર છે આજે પેપરમાં 9 માર્કમાં કે 7 માર્કમાં તમને યાદ નહીં. મેં અલગ પેજ માર્યું છે પાછળથી. કેમ તમને ઓલું પેપર તો મેં કાઢી દીધું હતું, આ મેં પાછળથી એડ કર્યું એટલે મેં આપણે દાખલા પૂછ્યા જ હતા.
નીકળીએ. ચલો મને કન્ડિશન શું આપી હતી? મોડ એક્સ મોડમાં જ્યારે બી મેથ્સમાં લેસ ધેન તો અહીંયા જે બી સંખ્યા એનું માઇનસ અને એનું તો શું આવશે? નીચે ઇક્વલ ટુ કરું, આને અંડરવેર પહેર્યો આમાં ઇક્વલ ટુ તો આપણે જે નહીં કરવું. ચલો હવે x ની જગ્યાએ શું મૂકી દઉં? તો માઇનસ એ અને x ની જગ્યાએ બધામાંથી a -1 પછી ચલો sin pi/2 ના sin -pi/2 -1 થાય. -pi/2 એટલે -90 અને sin 90 એટલે sin θ ના હવે sin બધામાંથી તો શું બચ્યું? પછી હવે -pi/2 થી -pi/2 નીચે હોય +pi/2 એટલે ચોથું અને મેં શીખવાડ્યું છે કે sin ની ઉંમર એટલે sin પહેલા અને ચોથામાં પહેલું અને ચોથું જ છે. વધે ને તો આ જે અસમતા છે ને જો વધતું ના હોત અને આની જગ્યાએ ફ્લિપ કરી દેવું પડે, લેસ ધેન ની જગ્યાએ અત્યાર નહીં કરતા. ચલો હવે -pi/2 થી એટલે ચોથું ચરણ અને બંનેમાં cos પોઝિટિવ જ હોય. ચોથું નીચે હોય અહીંયા -pi/2. આ એકલું -pi/2 નથી, ખબર છે ને 3pi/2 બી છે. 3pi/2 7pi/2 11pi/2 બધા એક જ છે. અને ઊંધા જાઓ 3 માં 4 માઈનસ કરો -pi/2 પછી -5pi/2. તમે આ બાજુ 4 વધારો અને 4 બધું એક જ છે. y ઉપર 4 વધે ને 4 x અક્ષ ઉપર 0 પછી 2pi પછી 4pi પછી 6pi. જે દિવસે 11માં 2 કલાકનું લેક્ચર લઉં ને આવજો, ભૂલતા નહીં. આગળ બહુ ખતરનાક યુનિટ સર્કલનો ઉપયોગ આવશે. મને નહીં ખબર કે હું ક્યારે લેવાનું છે, તમારે સરોજ મેમને તો પૂછી ધ્યાન રાખવું પડે. યાદ આવશે તો તમારા ગ્રુપમાં મેસેજ નાખી દઈશ રાતે સૂતી વખતે કે કાલે 11માં 2 કલાક આ ચલાવવાનું છે. અને અહીંયા 0 2pi 4pi અને પછી બે જેમ પ્લસ કરો છો ને એમ માઈનસ કરવાના. આમાં બે નો ગેપ હોય ને આમાં 4 તો જો અહીંયા હવે લખું ઓલ S T C પહેલામાં તો બધા પ્લસ હોય અને ચોથામાં તો આ પ્લસ થશે. તો લખી દો શું થશે બોલો તો tan ઇન્વર્સ બોલો ભાઈ sin θ upon પછી tan ઇન્વર્સ sin upon cos. હવે આને કટ કરતા આ થીટા જે tan નો ડોમેઇન હોય ને તો એના માટે તમને tan નો પ્રદેશ તો મને યાદ છે tan નો પ્રદેશ -pi/2 થી એમાં છે જોઈ લો આ એમાં છે એટલે હું આને ઈઝીલી તો મારો આન્સર આવ્યો ખાલી અને થીટા તો પહેલેથી મેં એટલે મારો જવાબ થશે દાખલો પૂરો. આર્યું સમજતા? ચલો એકવાર ફરીવાર કે ક્લિયર છે? બીજા ડાઉટ ના ડાઉટ હોય તો હું 2.1 ચાલુ કરું બેટા. 2.1 માં થાય 2.2 માં થાય. એ ચાલેલી મેથડ પૂછજો, જે મેથોડોલોજી મેં ચલાવી જ ન એને ડાઉટ ના પૂછતા. ચલ પૂછ કે હું પોતે જ કહી દઈશ. tan 1/2 જો તો tan 1/2 આવું tan ઇન્વર્સ 1/2 કે ખાલી tan 1/2 તો પછી આગળ થીટા હશે. બોલ ચલ. sin inverse sin ઇન્વર્સ બ્રેકેટ 2x upon 1 plus x square bracket close plus cos inverse bracket 1 minus y square 1 minus y square upon 1 plus y square close mod x less than 1 y greater than 0 and xy greater than 1 less than 1 xy less than જો એક મસ્ત વસ્તુ બતાવું તને. લ લખોટાનો એને લેસ ધેન અને ગ ગધેડાનો એને ગ્રેટર કે. આ યાદ slip of હા સ્લીપ ઓફ એ સ્લીપ ના થઈ જાય જોજે ભાઈ. value નહીં સિરિયસલી જેને મગજમાં ના રહેતું હોય ડિસ્લેક્સિયા હોય કોઈને બી. ડિસ્લેક્સિયા બહુ બધી વસ્તુ ના હોય મસ્તીમાં ને રિયલમાં. તમે આમ ઇન્ટેલિજન્ટ હો પણ તમને અમુક વસ્તુમાં લોચા જ પડતા હો. મારો મોટો ભાઈ છે ને સબગો
આજની તારીખમાં મારા કરતા 2 વર્ષ મોટો છે, એકદમ ઇન્ટેલિજન્ટ છે, પણ તમે એને ડાબું અને જમણું કહો તો 2 મિનિટ માટે તો વિચાર કરે જ. સખત ઇન્ટેલિજન્ટ છે, પણ એને લેફ્ટ રાઈટ કહો તો 2 મિનિટમાં વિચાર કરો લેફ્ટ કઈ બાજુ રાઈટ કઈ બાજુ. એટલે અમુક લોકોને એવું હોય તો આપણે નિશાની આપી, લખોટા જેવું હોય ને એ લેસ ધેન, અને ગ્રેટર ધેન ગધેડા જેવું. ક્લિયર? લ લખોટાનો લેસ ધેન, ગ ગધેડાનો ગ્રેટર ધેન. તું વ્યક્તિગત આરોપ ના લઈશ તારો. ગધેડો કહું તો મારી સામુ ઘૂરે દે યાર. એ ભાઈ જો ઘેટું કે એવો તેને શું અનુભવ કરો? જો આ તારાવી જશું પોતે છે. હવે બોલ ને, પોતાની આઈ તો ચૂપ થઈ ગયો. ખોટી વાત, બંને વિશ્વ જ છે. અચ્છા, જો આ લખી કે છે. FIR થઈ જશે. હા, ચલો. ચલો કોણ ગણાવશે? ચલો કોણ ગણાવડાવશે? ધ્યાન આપો અહીંયા. ચલો મંડિયા, તમે આગળનું એકદમ પરફેક્ટ કીધું. તમે કોકુસ સર આમાં x અને y અલગ અલગ છે, તો x ની જગ્યાએ tan થીટા લેવાનો અને y ની જગ્યાએ tan આવવાનો. એકની જગ્યાએ 2 દાખલા. અને એક કેવી રીતે લેવાનું ખબર છે? આ બંને સૂત્ર છે. 11મા ધોરણના સૂત્ર. પહેલા x ની જગ્યાએ હું શું લઉં અને y ની જગ્યાએ બસ થીટા કેમ ના લેવાય આમાં? હવે આ મને કેવી રીતે ખબર પડી? તો મને 11મા ના સૂત્રો આવડે છે. 11મા સૂત્ર આવતું તો 2 tan થીટા એ sin 2 થીટા નું સૂત્ર. અને 11મા સૂત્ર આવતું તો 1 - c સ્ક્વેર upon 1 + c સ્ક્વેર એ cos 2 થીટા નું સૂત્ર છે. થીટા ને આ બાજુ લે પછી કોમેડી. આ પેપર છે તમારે ડાઉટ ના રહી ગયા, બાકી તો કઈ વાંધો નહીં. ચાલુ રાખો કે આલ્ફા થીટા ની વેલ્યુ લાવી દીધી, બોક્સ બનાવી દો. આલ્ફા ની વેલ્યુ લાવી દીધી, બોક્સ બનાવી દો. બધું ફીડ કરી દઉં આમાં. 10 ના 1/2 ના sin ઇન્વર્સ ના લખવા અને 2 tan ઇન્વર્સ x upon tan ઇન્વર્સ આ થાય. હવે ભૂલ માથી લગન ના થઈ ગયા. હવે તો પણ અહીંયા બદલી નાખો. બસ લો. ચલો cos ઇન્વર્સ ના બહુ નહીં, એક જ થઈ જાય. તારા પપ્પાનું મારા પર ના લગાય. કેટલી ભૂલ કરી દે બાપુ તારા સિવાય. પોતે જ કે બીજી બે સમજાય તારા પપ્પાને ને ઇન્સેન્ટમાં વધારે ધ્યાન આપે, બીજે બધે ઓછું. ચલો અહીંયા ધ્યાન cos ઇન્વર્સ 1 minus y square. y square એટલે શું આવશે? tan square alpha અને 1 plus કઈ ડાઉટ હોય ત્યાંથી રોકજો. 10 ના 10 1/2 ના sin ઇન્વર્સ ના આ થઈ જશે sin થીટા. એટલા માટે થીટા કયા? sin 2 થીટા કયા? આખું કેવી રીતે બતાવો મને? ચલો cos ઇન્વર્સ ના આનું સૂત્ર બોલો. થીટા આલ્ફા માં ચાલે છે ને થીટા. ચલો sin ઇન્વર્સ ને sin 2 મિનિટ માટે માની લઈએ કે ડોમેન માં છે, પછી નક્કી કરીએ છીએ આ શું બનશે. cos ઇન્વર્સ ને cos બંનેમાંથી 2 સુધી જશે. તો જો આ 1/2 અને આ 2 તો અંદર શું બનશે? ચલો પછી શું કરવાનું? થીટા નો ફોર્મ્યુલા છે કોઈ આપણી પાસે? આલ્ફા નો ફોર્મ્યુલા છે આપણી પાસે? 11મા ધોરણનું સૂત્ર લગાડી દેવાનું. 10 ચોપડીમાં જવાબ કેટલે સુધી આપ્યો? જેટલું જ કરીએ આપણે. આથી આગળ આપ્યો છે હજી? ચલો લગાડું છું સૂત્ર, બોલું છું, લગાડું છું, ધ્યાન આપજો. 10 આલ્ફા સૂત્ર 11માં વાળું બોલું છું. 10 આલ્ફા પ્લસ 10 બીટા મારો આલ્ફા છે upon 1 minus 10 alpha tan beta. 11મા ધોરણનું સૂત્ર લગાડી દીધું. ચલો હવે શું કરવું? આને tan થીટા તમે ધારેલો છે, જોયેલો છે.
આ રહ્યો x અને tan આલ્ફા તમે એટલે દાખલો થઈ જશે જવાબ ચોપડીમાં જવાબ છે. શેનો ખેલ છે આખું મેથ્સ? બધાના સૂત્રો, બધાના ડોમેન એટલે પ્રદેશ, બધાની રેન્જ એટલે વિસ્તાર, આ બધું હવે જેને એ જ ના ખબર હોય મસ્તીમાંની સિરિયસલી ઉપર કે આ પોતે જ 11મા ધોરણનું સૂત્ર છે એ x ની જગ્યાએ tan મૂકશે કેવી રીતે? એના માટે અહીંયા ખબર હોય છે કે આ બી 11મા સૂત્ર છે. હવે I tan છે ને I tan છે પણ બંને અલગ અલગ છે ને એટલે આમાં મેં થીટા લીધું ને આમાં એટલે જે તમારે લેવું હોય એવું નહીં, તમારી મરજી. પણ સેમ ના લઈ શકો. સેમ ક્યારે લઈ શકો? આ x હોય તો, પણ ઓલું x છે ને y છે તો અલગ વસ્તુ લીધી પડે. તો જો આ બની ગયું sin 2 થીટા, આ બની ગયું cos 2 થીટા, sin ઇન્વર્સ sin, cos ઇન્વર્સ cos, બંનેમાંથી બે, એ બે આની જોડે થીટા પ્લસ અને હવે આને 11મા ધોરણનું સૂત્ર tan આલ્ફા પ્લસ બીટા, એનું સૂત્ર શું છે? tan આલ્ફા પ્લસ tan બીટા તો tan આલ્ફા પ્લસ tan બીટા upon 1 minus tan આલ્ફા. tan થીટા ની કિંમત tan આલ્ફા ની કિંમત એ આપણે સ્ટાર્ટિંગમાં ધાર્યું જ છે upon 1 minus x. દાખલો પૂરો. હજી ડાઉટ કે આગળ જવું? સર આમાં 3 કન્ડિશન આપી છે એનું શું કરવાનું? જો બતાવું. 3 કન્ડિશન આપી છે ને એને કોઈ જ ઉપયોગ નહીં, એ ઓટોમેટિક ફૂલફિલ જ છે. જો અહીંયા પહેલા શું કહે છે ખબર છે કે આ xy છે ને એનું લેસ ધેન એટલે કે x અને y નું મલ્ટીપ્લાય 1 કરતા નાનું છે, પણ આપણે એનો ઉપયોગ જ ન કર્યો. એ ક્યારે ઉપયોગમાં આવે ખબર છે? બોલો ક્યારે? tan ઇન્વર્સ વાળા. એટલે આની બીજી રીત છે ઇન્વર્સ વાળી. એ ઇન્વર્સ વાળી રીતો આવે તો આનો ઉપયોગ આવે, જે મેં આગલા લેક્ચરમાં કરેલો હતો. બેનું મલ્ટીપ્લાય કરીને જોવાનું કે 1 કરતા નાનું છે કે 1 કરતા અને આ કન્ડિશન છે કે y 0 કરતા મોટો છે. તો y 0 કરતા મોટો હોય તો જ આ સાચું પડે. કોઈ સમજાવશે કેવી રીતે? બોલ ચૌધરી. p/q ફોર્મમાં નીચે q 0 થઈ જાય એટલે અનડિફાઇન્ડ થશે. એટલે y 0 કરતા મોટું હોય ને તો જ આ શક્ય છે. અને બીજું mod x less than 1 એટલે x ની કિંમત -1 અને -1 less than x less than 1. તો આ x ની જે વેલ્યુ છે ને એ તમે કઈ ના લઈ શકો? -1 ના લઈ શકો, 1 ના લઈ શકો, એની તો જ આ સૂત્ર લાગુ પડે. આપણે કઈ જરૂર નહીં પડતી. એ 3 ખાલી એ તમને બતાવે છે કે આ બધા માટે સાચું નથી. શું આનો જવાબ આ બધા માટે ના થાય? આનો જવાબ એ જે લાયા ને જ્યારે આ 3 વસ્તુ હોય ત્યારે જ થાય કે આ x ની કિંમત -1 બંને વચ્ચે હોય, y ની કિંમત 0 કરતા મોટી હોય તો જ આ લાગુ પડે. અને હવે જો તમે કોમન સેન્સ છે કે x ની કિંમત તમે આ બેની અને y ની કિંમત 0 કરતા, તો પછી x અને y નું મલ્ટીપ્લાય કરશો તો 1 કરતા નાનું આવશે. કોઈ બી વેલ્યુ લઈ જોઈ લેજો. ચલો હજી જે ડાઉટ હોય. તમારો બીજો લેક્ચર કોનો છે અત્યારે? અમિત સર કે તું સર? અમિત સર છે. બે ડાઉટ ના હોય તો હું ચલાવું? ડાઉટ છે તમારે કે હું ચલાવું? હવે તમને ઈઝી લાગશે. મેં પહેલા ડોક્ટર હાર્ડ બધું ચલાવી દીધું, હવે ચેપ્ટર તમને ઈઝી લાગશે. બધા એના કરતા નીચે રહેલું છે. નથી ડાઉટ ને તો હું ચાલુ કરું યાર. તો ચલો ધ્યાન આપો. ચલો છે ડાઉટ તો બોલ. અરે કઈ બી મેં ચલાવી લીધી થશે તો ચલાવીશ. તું ક્વેશ્ચન બોલ. આપ્યો નહીં ને કોર્સમાં નહીં રાખ્યો? કોર્સમાં નથી ને તો રેવા જ બેટા. કોર્સમાં નહીં તો શું કરું? કોર્સમાં ખાલી મેં 2.1 માં ડાઉટ બોલો. ચલાવી દઉં 2.1 સાવ નાનું છે, 2 મિનિટ લાગશે. પણ મારે કામ છે 2.1 ચલાવું છું. અહીંયા જો ચલો સ્ટાર્ટ કરું. ધ્યાન. બધા ઈઝી છે. 2.1 2.2 આવડે ને એટલે 2.1 માં કઈ દમ નહીં લાવ. cos ની વેલ્યુ √3/2 ક્યારે હોય? cos π/6. જવાબ આવી ગયો. દાખલો પૂરો. કેવી રીતે તો સમજાવું જોઈએ. cos π/6 એટલે કે cos 30 બરાબર કેટલા? π/6 ને ત્યાંને cos આને આપી દો. તો જ્યારે બી મેથ્સમાં cos ઇન્વર્સ તો π/6
તમારે તો એટલું જ પોતાની જાતને પૂછવાનું કે કોસની કિંમત √3/2 ક્યારે હોય 30 આગળ. હવે 2 મિનિટ માટે મારી સામુ જોજો. મેં પેપરમાં આજે આવું પૂછ્યું છે રિયલમાં. કોસ ઇન્વર્સ આમ એમ નવા જરા બોલી રહ્યો કોસ ઇન્વર્સમાં કોટ ઇન્વર્સમાં અને સેક ઇન્વર્સમાં જ્યારે માઈનસ તો પાઈ માઈનસ કરવાનું. પાઈ માઈનસ કેટલા કરી દેવાના જે હોય એ 5/6 જ છે તો કેટલા થઈ જશે જો કોસ ઇન્વર્સ કોટ ઇન્વર્સ અને એમાં જ્યારે માઈનસ તો આગળ અને પછી જે કિંમત થતી હોય એ. પણ સાઇન ઇન્વર્સ tan ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ એમાં જ્યારે માઈનસ તો પાઈ માઈનસ નહીં કરવાનું ખાલી આગળ માઈનસ મૂકવાનું જવાબ જેમ આવે. ચલો કોસેક ની કિંમત 2 ક્યારે હોય જો અહીંયા કોસેક 5/6 2 થાય તો 5/6 બરાબર શું થશે બોલો તો કોસેક ઇન્વર્સ 2 એટલે 5/6 5/6 એટલે 30 એ તો ખબર છે ને બધાને. tan ઇન્વર્સમાં તો ખાલી માઈનસ બહાર છે. tan ઇન્વર્સ sin ઇન્વર્સ અને કોસેક એમાં ખાલી અને tan માં √3 ક્યારે હોય 60 tan 60 √3 60 એટલે તો મારો જવાબ થશે -5/6. રોકજો બેવ ડાઉટ હોય તો. cos ઇન્વર્સ માં જો તો માઈનસ થી જાય અને પાઈ બી આવે. ચલો cos માં 1/2 ક્યારે હોય cos માં 5/3 cos 5/3 1/2 થાય. વેલ્યુ મોટી થી રહું જતા નહીં હો. અમિત સર કે તુષાર સર જેનો બી લેક્ચર છે પછી સીધા ઘૂસી ના જતા. કાચું હોય તો સૂત્રો પાક્કા કરીને જજો. અડધું પેપર નહીં આવડે બધું પેપરમાં ઘૂસી ના જતા. 3π - 5 સમજાવો 3π માંથી પાઈ જાય 10 માં જો તો ખાલી માઈનસ માં અને 10 π/4 1 થાય. બરોબર છે. બહુ અઘરા દાખલા છે. ચાલુ થતા પહેલા પતી જાય છે. સેક માં 2/3 ક્યારે હોય હવે લો 5/6 ચલાવો હવે કે આવડશે cos ઇન્વર્સ માં માઈનસ હોય તો અને cos માં 1/√2 ક્યારે હોય cos 45 1/√2 હોય તો 4π - π શું થશે 3π/4. cosec ઇન્વર્સ માઈનસ ક્યારે હોય પહેલા માઈનસ ક્યાં થશે અને cosec માં √2 ક્યારે હોય 1/4. આન્સર શું આવ્યો આ સારા દાખલા છે. એક જે હમણાં દાખલા આપણે અલગ અલગ ગણતા હતા એમાં હવે 3 4 ભેગા આપે તેથી ફરક નહીં પડતો. 10 માં 1 ક્યારે હોય પ્લસ cos ઇન્વર્સ માં જો sin ઇન્વર્સ માં જો તે માઈનસ આને આપી હોય બસ. આ પ્લસ ના પ્લસ હો. cos ઇન્વર્સ માં જ્યારે તો પાઈ માઈનસ આનો જે જવાબ આવે અને sin ઇન્વર્સ જો માઈનસ હોય તો એ માઈનસ ખાલી આજે પાઈ કરીએ છીએ આમાં. ચલો cos માં 1/2 ક્યારે હોય 5/3 sin માં 1/2 ક્યારે હોય 5/6. આ બ્રેકેટમાં આ બે જવાબ 5/4 ના પ્લસ ના 3π માંથી પાઈ જાય માઈનસ. હવે એલસીએમ લઈ લો 4 3 અને 6 નો લસા 24 આવે કે 12 આવે. બે ચાલે 2 2 4 3 આવે નહીં 2 3 6 2 એકા પછી 3 એકા 3 એકા કેટલા આવ્યા 12. તો આને 12 બનાવીશ આને 12 બનાવીશ કે આને 12 તો 4 કરી મેથ્સમાં જેટલા વડે ઉપર નીચે ગુણો આ કેટલા છે 3 છે 4 તો ઉપર 3 6 2 આ 12 છે કે આ 12 છે કે આ 12 સરખો છે પાછું આવશે 4 2 માઈનસ આ કેટલા પાઈ થશે 11 માંથી 2 જાય 3 કરી 3 6 3π/4. આનો જવાબ 3π/4. કિંમતો દસમા વાળી કિંમતો આવી જોઈએ sin 60 ને જે ટેબલ હતું દસમા વાળું ને તમે દાખલાનું બેહી રહેશો લા
ટપ્પો પડે છે ચલાવો એક વાર કે બાઉન્સર જતું હોય તો પાક્કું ને તાર પપ્પાને કહેજો. હવે જો cos inverse 1/2 cos માં 1/2 ક્યારે હોય cos 60 5/2 ચલો 2 ના sin માં 1/2 ક્યારે હોય આ 3 છે કે આ 3 છે સરખો છે i plus pi 2/3 બહુ જ આઈએમપી જો આખો ક્લાસ મસ્તીમાં ના લેતા આજે પેપરમાં અમે છે ને નહીં પૂછ્યું પણ હું બધા પેપરો પૂછીશ આજે છે નહીં પૂછ્યું પેપર લેન્થી થઈ જાય એવું હતું એટલે મારી સામું જો અહીંયા હું આ એકદમ સિન્સિયરલી બોલું છું તમે મારી વાત આગલા લેક્ચરમાં કેવી રીતે સાંભળી છે તે લીધી છે મને નહીં ખબર પાછા થોડું ધ્યાન આપ હું ડેમ શ્યોર છું કે 6 સાદા sin cos tan cos cosec sin અને 6 ઇન્વર્સ વાળા sin ઇન્વર્સ cos ઇન્વર્સ tan ઇન્વર્સ cot ઇન્વર્સ cosec ઇન્વર્સ અને sec ઇન્વર્સ આ 12 માંથી કોઈ પણ એકનો ડોમેઇન એટલે કે પ્રદેશ અને આ 12 માંથી કોઈ પણ એકની રેન્જ એટલે કે વિસ્તાર બોર્ડના પેપરમાં ગુજકેટના પેપરમાં હોય ને આખું લિસ્ટ મોડે હોવું જોઈએ એના વગર તમારું કોઈ પેપર નહીં આવે આવતા પેપરથી જોશું ને બધા પેપરમાં અલગ અલગ જણની ડોમેઇન અને રેન્જ પૂછી લેશે. ચલો અત્યારે મને કોનું જોઈએ છે ભાઈ બોલો હું આને આવી રીતે લખી શકું x બરાબર sin inverse ને આ બાજુ મૂકી દઉં x બરાબર sin inverse મને વિચારીને કહો આ ચારમાંથી કયો જવાબ આવશે ને કે તો કે ને તો કહું સાઈન છે સાઈનનો ડોમેન હમણાં લેક્ચરમાં જો પહેલો દાખલો તમે મને ત્યારે જ મેં કહી દીધું શું આવે -5/2 થી 5/2 આમાં તો -5/2 થી 5/2 આ તો કોસનું છે આ કોસનું પછી આ કોનું છે કોટનું બધાનો મોડેલ કોટનું આ છે કોસ અને કોટનું એક જ હોય ખાલી આ ક્લોઝ હોય જો સબ આ 0 થી 5 આ કોસનું છે અને આ કોસનું અને sin અને tan નું એક હોય sin નું આ છે ને tan નું આ કેમ tan માં વિવૃત અંતરાલ છે કે એમાં 5/2 નહીં લેવાનું tan 5/2 તો હવે છે આનો મતલબ શું કે આ લેવાનો sin માં આ લેવા પડે tan માં tan 5/2 ની વેલ્યુ છે જ તો ડોમેન મોડે જોઈએ જો ડોમેન તમને મજાક લાગે વાત કહું માનશો બી નહીં 19-20 વાર આ પેપરમાં આવી ચૂક્યું છે બેઠો આજ પોતે જ 19-20 વાર આ ક્યારે લેવાય આ કોનું છે જો હું બોલી દઉં ચારે ચારે આ કોસ નો જવાબ છે આ કોટ નો જવાબ છે આ સાઇન નો જવાબ છે tan નો જવાબ છે બધાના મોઢે હોવા જોઈએ 2 મિનિટ દિવસ જે છેલ્લો દાખલો આજના લેક્ચરનો 10 માં √3 ક્યારે હોય tan 60 મોઢે હોવું જોઈએ પછી sec ઇન્વર્સ માં જો cos cot અને sec માં પછી હજી નહીં પત્યું sec માં 2 ક્યારે હોય બોલો કોઈ pi/3 કે છે કોઈ pi/6 કે છે જેને જે મનમાં આવે કે છે pi/3 લખી દો આ માઈનસ ક્યાંથી લાવ્યો આપ્યું છે આ માઈનસ નું શું કરવાનું sec ઇન્વર્સ માં જ્યારે માઈનસ આવે ત્યારે ચલો pi/3 ના માઈનસ ના 3 pi - pi સરખો છેદ 2 pi માંથી pi જાય -pi/3 ડન ભાઈ 2.1 પૂરું ખબર છે હવે આપણે આગળ નહીં જવું તમે 2.1 અને 2. જોઈ લો ઇન્ટરનલી મેં જે આગળ દાખલા ગણ્યા ક્યાં ગણ્યા મેં દાખલા ભાઈ એકદમ ઉપર આ બધા ગણી નાખો હમણાં પેપરમાં પૂછ્યા જ છે આ બધું કમ્પ્લીટ બરોબર ચલો શ્રી ગણેશ કરો